وَيَجْعَلُونَ لِلَّهِ الْبَنَاتِ سُبْحَانَهُ وَلَهُم مَّا يَشْتَهُونَ. અને તેઓ અલ્લાહના માટે દીકરીઓ નક્કી કરે છે, તે તેનાથી પાક છે, અને મુશ્રિક લોકો પોતાના માટે જે ચાહે તે રાખે છે. તફસીર. જ્યાં દીકરીનો જન્મ અપમાન અને શરમ માનવામાં આવતું હતું, ત્યાં મુશ્રિકો બીજી એક ભયંકર બિદઅત અને ખોટી કલ્પના માનતા હતા કે અલ્લાહ માટે દીકરીઓ છે, અને તેઓ ફરિશ્તાને દીકરીઓ માનતા હતા, જ્યારે કે અલ્લાહ સંપૂર્ણપણે પવિત્ર અને પાક છે, અને તેને કોઈ સંતાન નથી, અને તેનો કોઈ ભાગીદાર પણ નથી. અલ્લાહ એક એવી હસ્તી છે કે જે દરેક પ્રકારની જિસ્માની ઈચ્છાઓથી સંપૂર્ણપણે પાક છે, પરંતુ મુશ્રિકો પોતાના માટે એ જ વસ્તુ પસંદ કરતા હતા જે તેમને ગમતી હતી. પૈગામ 1. અલ્લાહ દરેક ખામી અને નબળાઈથી પાક છે. 2. અલ્લાહ પર આવા ખોટા આક્ષેપ કરવો ગંભીર ગુનો છે. 3. આ આયત આપણને શીખવે છે કે અલ્લાહ વિશે બોલતા પહેલાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. 4. પોતાની વિચારધારા અને સમાજની પરંપરા અલ્લાહના દીન પર ન થોપવી જોઈએ. 5. આપણે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે અલ્લાહની રહેમત સમજીને તેને ઇજ્જત અને પ્રેમ આપવો જોઈએ.